સંસદમાં આજે વંદે માતરમ પર પીએમ મોદી સંબોધન કરી રહ્યા છે. પીએમ મોદીએ કહ્યું, વંદે માતરમની 150મી વર્ષગાંઠ ઉજવવી એ ગર્વની વાત છે. વંદે માતરમને યાદ કરવું એ આપણા બધા માટે સૌભાગ્યની વાત છે, જેણે આપણને બલિદાન અને તપસ્યાનો માર્ગ બતાવ્યો. આપણા માટે ગર્વની વાત છે કે વંદે માતરમના 150 વર્ષ પૂર્ણ થવા પર આપણે આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બની રહ્યા છીએ. પીએમ મોદીએ કહ્યું, આ ભારતીયોએ ત્યારે લાખો દેશવાસીઓને અહેસાસ કરાવ્યો કે લડાઈ જમીનના ટુકડા માટે નહોતી કે માત્ર સત્તાના સિંહાસન પર કબજો મેળવવા માટે નહોતી. વંદે માતરમનો દરેક વ્યક્તિ સાથેનો સંબંધ આપણા સ્વતંત્રતા સંગ્રામની લાંબી વાર્તાને પ્રતિબિંબિત કરે છે. શું કોઈએ ક્યારેય વિચાર્યું છે કે સ્વતંત્રતાની આખી યાત્રા વંદે માતરમમાં જ પરિણમી હતી? કદાચ દુનિયામાં બીજે ક્યાંય આટલી ભવ્ય કાવ્ય રચાયું નથી. તેમણે કહ્યું કે અંગ્રેજો સમજી ગયા હતા કે તેઓ ભારતમાં લાંબા સમય સુધી રહી શકશે નહીં. મોદીએ કહ્યું, વંદે માતરમની ચર્ચા કરવી એ ગર્વની વાત છે. પાયલોટ્સ અને ક્રૂ મેમ્બર્સની અછતના કારણે દેશની સૌથી મોટી એરલાઇન ઇન્ડિગોની કટોકટીનો આજે 6થો દિવસ છે. 8 ડિસેમ્બરે સોમવારે ગુજરાતમાં ઇન્ડિગોની 26 ફ્લાઇટ કેન્સલ થઈ છે. રાત્રે 12 થી સવારના 9 વાગ્યા સુધીમાં અમદાવાદની 18, રાજકોટની 4, સુરતની 3 અને વડોદરાની 1 ફ્લાઇટ રદ થવાની માહિતી મળી છે. મુસાફરોને પડતી મુશ્કેલીને ધ્યાનમાં રાખીને રેલવે દ્વારા મોટા શહેરો જેમ કે મુંબઈ, દિલ્હી, પુણે, હાવડા, હૈદરાબાદ સહિતમાં વિશેષ ટ્રેનો શરૂ કરાઈ છે. આ સાથે જ અમદાવાદ એરપોર્ટ પર ટ્રેનનું બુકિંગ કરવા માટે આઈઆરસીટીસીનું કાઉન્ટર પણ ખોલાવ્યું છે. અમદાવાદ એરપોર્ટ પરથી પ્રાપ્ત વિગત અનુસાર આજે 9 વાગ્યા સુધીમાં ઇન્ડિગોની 18 ફ્લાઇટ કેન્સલ થઈ છે, જેમાં 9 આવતી અને 9 જતી ફ્લાઇટ કેન્સલ થઈ છે. જ્યારે અમદાવાદ એરપોર્ટની વેબસાઇટ પર આજની દિવસભરની કુલ 44 ફ્લાઇટ કેન્સલ કરવામાં આવી છે, જેમાં અમદાવાદથી ઉડાન ભરતી 23 અને આવતી 21 ફ્લાઇટ્સનો સમાવેશ થાય છે. થાઇલેન્ડ અને કંબોડિયા વચ્ચે ફરી એકવાર હિંસા ભડકી છે. સોમવારે સવારે થાઇલેન્ડે કંબોડિયાના ઠેકાણા ઉપર એર સ્ટ્રાઇક કરી હતી. થાઇલેન્ડનું કહેવું છે કે તેણે માત્ર તે સૈન્ય ઠેકાણા પર જ એર સ્ટ્રાઇક કરી છે. આ હુમલો એવા સમયે થયો જ્યારે માત્ર 2 મહિના પહેલા બંને દેશો વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની હાજરીમાં શાંતિ કરાર થયો છે. હવે એ કરાર તૂટતો દેખાઈ રહ્યો છે. થાઈ સેનાનો દાવો છે કે કંબોડિયાએ પહેલા તેની સરહદ પર હુમલો કર્યો હતો, જેમાં એક થાઈ સૈનિકનું મોત થયું હતું અને 2 ઘાયલ થયા હતા. થાઇલેન્ડ મુજબ કંબોડિયા ઘણા દિવસથી સરહદ પર ભારે હથિયારો જમા કરી રહ્યું હતું અને પોતાની સેનાને નવી જગ્યાઓ પર તહેનાત કરી રહ્યું હતું. આ જ કારણે તેમણે હવાઈ હુમલો કરવો પડ્યો. થાઇલેન્ડ અને કંબોડિયા વચ્ચે લાંબા સમયથી સરહદ પર આવેલા એક પ્રાચીન શિવ મંદિર પ્રિહવિયરને લઈને વિવાદ છે. આ મંદિર કંબોડિયાની સરહદમાં છે, પરંતુ આસપાસની જમીન પર બંને દેશો પોતાનો અધિકાર જણાવે છે. કચ્છ જિલ્લાના ગાંધીધામ તાલુકાના કંડલાના મીઠાપોર્ટ પર આજે વહેલી સવારથી મેગા ડિમોલેશનની કાર્યવાહી હાથ ધરાઈ છે. 20 જેસીબી અને 100 ટ્રેક્ટર સાથે 500 પોલીસ કર્મચારીઓના ચુસ્ત બંદોબસ્ત સાથે આ કાર્યવાહી થઈ છે. સાંજ સુધીમાં 250 કરોડની 100 એકર જેટલી જમીન ખુલ્લી કરાશે. દીનદયાળ પોર્ટ ઓથોરિટી અને પૂર્વ કચ્છ જિલ્લા પોલીસે સંયુક્ત રીતે આ કામગીરી વહેલી સવારથી શરૂ કરી છે, જે સાંજ સુધી ચાલશે. દબાણ દૂર કરવા માટે પૂર્વ કચ્છ જિલ્લામાંથી આશરે 40 અધિકારી અને 500 પોલીસ કર્મચારી તહેનાત છે. આ મેગા ડિમોલેશન દરિયાઈ સુરક્ષા અને રાષ્ટ્રીય સુરક્ષાને ધ્યાનમાં રાખીને કરવામાં આવશે. આ વિસ્તારમાં આશરે 4000 થી 5000 લોકોની વસ્તી હતી. આ દબાણવાળો વિસ્તાર શરીર સંબંધી, મિલકત સંબંધી ગુનાઓ અને જાણીતા પ્રોહિબિશન બુટલેગરો માટે કુખ્યાત હતો. મોરબી નજીક ભડિયાદ કાંટા પાસે ગમખ્વાર અકસ્માત થયો હતો. કુદરતી હાજતે બેઠેલા 2 વર્ષના માસૂમ બાળક હાર્દિક કણસાગરાનું ટ્રકની અડફેટે મોત થયું છે. ટ્રક ચાલકે બેદરકારીપૂર્વક ટ્રક રિવર્સમાં લેતા બાળક તેના પૈડા નીચે દટાઈ ગયું હતું. આ ઘટના ગત 5 ડિસેમ્બરના રોજ સવારે 6:45 વાગ્યાના અરસામાં રામદેવ પીર મંદિર સામે બની હતી. ટ્રકના પાછળના પૈડા નીચે આવી જતા બાળકને કમરથી નીચેના ભાગમાં ઈજાઓ થઈ હતી. બાળકને તાત્કાલિક મોરબી અને ત્યારબાદ વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયું હતું. જોકે સારવાર દરમિયાન હાર્દિક કણસાગરાનું મોત થયું હતું. આ બનાવ અંગે મૃતક બાળકના દાદા ભૂપતભાઈ મગનભાઈ કણસાગરાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ગોવાના નાઇટ ક્લબમાં આગ લાગવાથી 25 લોકોના મોત થયા બાદ પોલીસે ક્લબ ચેઇન પર કડક કાર્યવાહી શરૂ કરી છે. ગોવા પોલીસે ક્લબના માલિકો ગૌરવ લુથરા અને સૌરભ લુથરા વિરુદ્ધ લુકઆઉટ નોટિસ જાહેર કરી છે. આરોપ છે કે જરૂરી દસ્તાવેજો અને લાયસન્સ વગર ક્લબ ચાલતું હતું. સોમવારે આ કેસમાં 5મી ધરપકડ કરાઈ હતી. દિલ્હીથી ક્લબના ઓપરેશન મેનેજર ભરતસિંહની ધરપકડ કરાઈ. આ પહેલા પોલીસે ક્લબના ચીફ જનરલ મેનેજર રાજીવ મોડક, જનરલ મેનેજર વિવેકસિંહ, બાર મેનેજર રાજીવ સિંઘાનિયા,
ગેટ મેનેજર રિયાંશુ ઠાકુરની ધરપકડ કરી હતી. તમામ ધરપકડ કરાયેલા આરોપીઓને 6 દિવસના રિમાન્ડ પર મોકલાયા છે. સીએમ પ્રમોદ સાવંતે કહ્યું કે પ્રારંભિક તપાસમાં ઇલેક્ટ્રિક ફટાકડાથી આગ લાગી હોવાનું સામે આવ્યું છે. ગઈકાલે પણજીથી 25 કિલોમીટર દૂર અરપોરામાં બર્ચ બાય રોમિયો લેન લાઇટ ક્લબમાં 6 ડિસેમ્બરની રાત્રે આગ લાગવાથી 25 લોકોના મોત થયા હતા. અમરેલી એરપોર્ટ પર ફરી એક મોટી દુર્ઘટના ટળી છે. વહેલી સવારે ટ્રેનિંગ સેન્ટરનું એક પ્લેન રનવે પરથી નીચે ઉતરી ગયું હતું. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. એરપોર્ટ ઓથોરિટી દ્વારા આ ઘટનાને મીડિયા સુધી ન પહોંચે તે માટે પ્રયાસો કરાયા હતા. આ ટ્રેનિંગ સેન્ટર પર રનવે પરથી પ્લેન નીચે ઉતરવાની આ ત્રીજી ઘટના છે. અગાઉ પણ આવી જ 2 ઘટનાઓ બની છે. એક ઘટનામાં તો ટ્રેનિંગ સેન્ટરના પાયલટનું પ્લેન ક્રેશ થવાથી આગ લાગી હતી અને પાયલટનું મોત થયું હતું. આ પ્રકારની ઘટનાઓનું પુનરાવર્તન એરપોર્ટ પરની ગંભીર બેદરકારી સૂચવે છે. અમરેલીના પ્રાંત અધિકારી મહેશ નાકિયાએ આ ઘટનાની પુષ્ટિ કરી હતી. ગાંધીનગર શહેરમાં ખૂબ જ પ્રચલિત અને વિશ્વાસપાત્ર ગણાતી ફૂડ બ્રાન્ડ રાધે સ્વીટ્સ ફરી એકવાર વિવાદના વમળમાં ફસાઈ છે. સોશિયલ મીડિયા પર એક વિડીયો ઝડપથી વાયરલ થયો છે, જેમાં કથિત રીતે સરગાસણ સ્થિત રાધે સ્વીટ્સના આઉટલેટમાંથી ખરીદેલા સીલબંધ બ્રેડના પાવના પેકેટમાં જીવંત જીવાત ફરતી જોવા મળી રહી છે. નવાઈની વાત એ છે કે આ પેકેટ એક્સપાયરી ડેટ વાળું પણ નહોતું. ગાંધીનગર શહેરમાં ખૂબ જ પ્રચલિત અને વિશ્વાસપાત્ર ગણાતી ફૂડ બ્રાન્ડ રાધે સ્વીટ્સ ફરી એકવાર વિવાદના વમળમાં ફસાઈ છે. એક વાયરલ વિડીયોમાં જાગૃત ગ્રાહકે રાધે બ્રાન્ડના સીલબંધ પાવના પેકેટમાંથી જીવાત હોવાનું આઉટલેટના મેનેજરને બતાવી રહ્યો છે. પેકિંગની અંદર અને પાવ પર સ્પષ્ટપણે જીવંત ઈયળો જોઈ શકાય છે. મેનેજર પણ આ હકીકતનો સ્વીકાર કરતા જોવા મળે છે. ગ્રાહકે આ ઘટના દ્વારા બ્રેડ બનાવતી કંપની અને વેપારીની ગંભીર બેદરકારી પર સવાલ ઉઠાવ્યા છે. હિંમતનગર ઈડર રોડ પર આવેલું ધાણધા રેલવે ફાટક નવીનીકરણ અને સમારકામના કારણે બંધ છે. ફાટક બંધ થતા મહેતાપુરા 4 રસ્તે સવારથી જ ટ્રાફિક જામના દ્રશ્યો થયા હતા. આ રેલવે ફાટક 8 ડિસેમ્બર સોમવારે સવારે 9 વાગ્યાથી બંધ કરાયું છે. તે 9 ડિસેમ્બર મંગળવારે રાત્રે 9 વાગ્યા સુધી બંધ રહેશે. આ દરમિયાન અવરજવર સંપૂર્ણપણે બંધ રહેશે. જિલ્લા કલેક્ટર દ્વારા વૈકલ્પિક રસ્તાઓનો ઉપયોગ કરવા માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ ફાટક પર નવીનીકરણ અને સમારકામની કામગીરી ચાલી રહી છે. ફાટક બંધ થવાના કારણે હિંમતનગરના એનજી સર્કલથી મહેતાપુરા 4 રસ્તા થઈને આરટીઓ તરફ જતા રોડ પર વાહનોની અવરજવર વધી ગઈ છે, જેના પરિણામે મહેતાપુરા 4 રસ્તે વહેલી સવારથી જ ભારે ટ્રાફિક જામ જોવા મળ્યો હતો. જામનગરના સ્વામી વિવેકાનંદ ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટીના એક ડિફોલ્ટરને 6 માસની જેલની સજા અને રૂપિયા 14,502નો દંડ ફટકારાયો છે. આરોપી નરેશ વાઘજીભાઈ વોરાને ચેક રિટર્નના કેસમાં તકસીરવાન ઠેરવી કોર્ટે આ આદેશ કર્યો હતો. નરેશ વાઘજીભાઈ વોરાએ સોસાયટી પાસેથી કન્ઝ્યુમર લોન લીધી હતી. આ લોન ભરપાઈ કરવા માટે તેમણે આપેલો ચેક બેંકમાં જમા કરાવતા રિટર્ન થયો હતો. ચેક રિટર્ન થયા બાદ સોસાયટીના વકીલ દ્વારા આરોપીને કાયદેસરની નોટિસ મોકલાઈ હતી. તેમ છતાં લેણાની રકમ ન ભરાતા નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ 138 હેઠળના કોર્ટમાં ફરિયાદ દાખલ કરાઈ હતી. કોર્ટે આરોપીને તકસીરવાન ઠેરવી 6 માસની જેલની સજા અને રૂપિયા 14,502નો દંડ ફટકાર્યો હતો.